જેના વિડીયોની અંદર મિત્રો વાત કરવાની છે હવામાનને લગતી, જેમાં આજે 13 તારીખ થઈ ગઈ છે અને કાલે 14 તારીખ, પરમ દિવસે 15 તારીખ, 16 તારીખ, 17 તારીખ અને 17 તારીખની રાતથી લગભગ જે ગુજરાતના રાજ્યના સમગ્ર રાજ્યના વાતાવરણમાં ધીરે ધીરે પલટો આવવાની શરૂઆત થઈ જશે. અને અત્યારે આજે 13 તારીખ થઈ છે, તેમ છતાં પણ બી ઘણા અમુક વિસ્તારો એવા છે જ્યાં એકદમ આછા પ્રકારના ધોળા વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે. જે ત્યારે હાલ એક WD ની અસર નથી, પરંતુ જે આપણે 2 દિવસ જે ગરમી વધારે પડી એના કારણે લોકલ સિસ્ટમો અમુક જગ્યાએ સક્રિય થતી હોય છે. અને ખાસ કરીને આ જે લોકલ સિસ્ટમો સક્રિય થતી હોય છે તે દરિયા કિનારાના વિસ્તારોની અંદર સક્રિય થતી હોય છે. અને જે જગ્યાએ પ્રેશર બનતું હોય એ જગ્યાએ પ્રેશર બન્યા પછી તે આજુબાજુના વિસ્તારોમાં અમુક વાદળો છૂટા પડી જતા હોય છે. અને આ જ સિસ્ટમ બનવાના કારણે હવે 18 તારીખથી ફરીથી એક 750 HP લેવલે ભેજનું પ્રમાણ અને અરબી સમુદ્રમાં એક સિસ્ટમ જે સક્રિય થઈ જાય છે તેના વિશે આપણે વરસાદની વાત કરવાની છે. જેમાં 18 તારીખથી 18 તારીખ, 19 તારીખ અને 20 તારીખ, આ 3 દિવસમાંથી 19 તારીખ અને 20 તારીખ એવી હશે જેમાં વરસાદનું પ્રમાણ જે છે તે વધારે રહેશે. પરંતુ આ જે છે એક માવઠાના વરસાદ છે. એટલે માવઠાનો વરસાદ હોવાથી આપણે એવી વાત ચોખવટ ભરી નહીં કરી શકીએ કે કયા વિસ્તારની અંદર આ વરસાદ પડવાનો છે, પરંતુ માવઠાનો વરસાદ છે તે પડવાનો છે. એટલે ખેડૂત મિત્રો એક ખાસ વિનંતી છે કે જે પણ બી પાક તમે લઈ લીધો હોય, થઈ ગયો હોય તૈયાર, તો એને ઢાંકીને સાઈડમાં મૂકી દેવો. અને બાકી માર્કેટ યાર્ડમાં પણ જે પાક બહાર પડ્યો હોય એ પણ અત્યારે હાલ ઢાંકીને સાઈડમાં મૂકી દેવો, જેથી કરી નુકસાની થતી બચી જાય. અને બાકી જે અત્યારે મગ અને તલનો જે તૈયાર પાક થઈ રહ્યો છે તેમાં આગળના વિડીયોમાં માહિતી આપીશું કે વરસાદથી બચવા માટે શું કરવું. એટલે આ જે વરસાદનો રાઉન્ડ છે તે સમગ્ર ગુજરાતમાં આવે છે. આમાં એવો કોઈ પ્રોપર વિસ્તાર સામેલ નહીં હોય. નહીં આપણે આગાહી આપી શકીએ કે દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, જેમાં હાલોલ, કાલોલ, દાહોદ, ગોધરા, પંચમહાલ, આ રીતે આપણે કોઈ પ્રકારની માહિતી નહીં આપી શકીએ, કારણ કે આ એક માવઠાના વરસાદ છે, કોઈ ચોમાસું વરસાદ નથી. આ વરસાદની કોઈ પણ પ્રકારની માહિતી નહીં આપી શકીએ. પરંતુ 18 થી લઈને 23 તારીખ સુધી આ જે વરસાદ છે તે રહેવાનો છે. 23 તારીખ પછી ધીરે ધીરે રાજ્યનું વાતાવરણ છે તે ક્લિયર થઈ જશે અને પછી જે ફરીથી એક વખત તાપમાન છે તે ઉચકાશે. એટલે આખી આ રીતની પ્રોસેસ અત્યારે હાલ હવે સિસ્ટમમાં થવા જઈ રહી છે મિત્રો. એટલે આ વિડીયોની અંદર જે માવઠાના વરસાદની જે વાત હતી એ આખી આ રીતે આપણે વાત કરી લીધી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર હું માહિતી તમને આપી દઈશ કે જે અત્યારે મગફળી અને તલ જેવા જે પાકો તૈયાર થઈ રહ્યા છે એ પાકો માટે હવે વરસાદથી બચવા માટે શું કરવું એ નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. અત્યારે હાલ આ વિડીયોની અંદર એટલું જ.